ટાઇટલ દ્વેષ સ્ટોરી। આજે ભયાવહ 5મી રાત્રિ હતી। ચુસ્ત દોરડા વડે કસીને બંધાયેલા હાથના કાંડા ઉપર દોરડાના લાલ ગાઢા નિશાન બની ચૂક્યા હતા। મોઢામાં દબાવવામાં આવેલ કાપડ ફક્ત થોડી ક્ષણ માટે રૂકસારના મોઢામાંથી કાઢવામાં આવ્યું હતું। થાળીમાં પીરસેલું ભોજન ગમે કે ન ગમે, પીરસનાર વ્યક્તિ પર છલોછલ ઘૃણા અને નફરત ઉભરાતા હોય તો પણ ભૂખની આગળ બેહાલ અને લાચાર માનવી પાસે અસ્તિત્વ ટકાવવા માટે એ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ ખરો? થોડી ક્ષણો માટે મોઢાની મુક્તિ મદદ માટેનો પુરકારની તક બની રહે તે જો સામે બેઠા શિવના હાથમાં થમાયેલ લાંબો છરો રૂકસારના પતિના ગરદનની ઉપર ગોઠવાયેલો ન હોત। રડીને સૂજેલી આંખો સતત વહીને ભીનાશ અને ભેજથી વધુ ભારે અનુભવાઈ રહી હતી। પાણીનો અંતિમ ઘૂંટડો ભરી રૂકસાર ફરીથી ખુરશી ઉપર આંતરિક રીતે ગોઠવાઈ ગયા। હાથમાંનો અતિ તીક્ષ્ણ છરો બાજુ પર ગોઠવી શિવે ફરીથી રૂકસારના હાથ કસીને બાંધી દીધા। કાપડનો ડૂચો ફરીથી મોઢામાં દાબી દીધો। રૂકસાર પછી સામે બંધાયેલા વૃદ્ધ અબ્બાના મોઢામાંથી કાપડનો ડૂચો કાઢી દોરડે કસીને બાંધેલા હાથ છોડી જમવાની થાળી સામે ધરી। વૃદ્ધ ચહેરા ઉપર ક્રોધ, તિરસ્કાર અને ઘૃણા એકી સાથે છવાઈ ગયા હતા, પરંતુ દ્રષ્ટિ આગળ પીરસાયેલા ભોજનને સ્વીકારવા સિવાય એ વૃદ્ધ શરીર અન્ય શું કરી શકવાનું હતું? જો કંઈ કરવા પણ જાય તો દીકરી રૂકસારના ગળા ઉપર તાકવામાં આવેલ પેલો ધારદાર છરો દીકરીના ગળાની આરપાર વીંધતો નીકળી જાય। અસલીમ ખાને સમયની નાજકતાને સમજતા મૂંગે મોઢે જમવાનું શરૂ કર્યું। પિતાની લાચારી અને નિસહાયતાના મૂંગે મોઢે નિહાળી રહેલી રૂકસારના કાન ઉપર બહારથી અવાજ સંભળાઈ રહેલ માનવ ચીસો અને અફરાતફરીના અવાજો વિંધાઈ રહ્યા। હૃદય ખૂબ જ ગતિએ ધડકવા માંડ્યું। ડર, ભય અને હેબત ચારે દિશામાં હવામાં ભળી ચૂક્યા હતા। આખો વિસ્તાર કોમી ડંગાથી સળગાવી રહ્યો હતો। ઘરો તો સળગી જ રહ્યા હતા, પણ એની જોડે સળગતા માનવીને જોડે માનવતાની પણ ચિતા સળગી રહી હતી। માનવી મટી દાનવમાં પરિવર્તિત થઈ ચૂક્યો હતો। એકબીજાને પ્રાણીની જેમ કાપી રહેલ મનુષ્યને નિહાળી પ્રાણીઓ પણ હેદબાઈ ગયા હતા। એક ઈશ્વરનું સર્જન એના અન્ય સર્જનના વિનાશ દ્વારા સર્જક પર પોતાનો હકાધિકાર સ્થાપિત કરવા મરણીયો બનતો હતો। આંખોમાં લોહી અને હૃદયમાં ક્રૂરતા જોડે ફરી રહેલ મનુષ્યને જોઈ એ ખરેખર મનુષ્ય જ છે એવી મૂંઝવણ કદાચ ઈશ્વરને પણ થઈ રહી હતી। રૂકસારની આંખો આગળ 5 દિવસ આગળની એ કાળી રાત્રિ ફરીથી દ્રશ્યમાન થઈ। અબ્બુએ આવીને સચેત કરતા જ કહ્યું હતું, કોમી દંગાઓ ફાટી નીકળ્યા છે। ઘરના બારી બારણા અંદર તરફથી બરાબર વાંસી દઈએ। હે ખુદા, તું જ ફિજાહત કરવાવાળો છે। નેક હિદાયત અતા ફરમ તારા બંદાને। મુખ્ય દ્વાર વાંચવા માટે આગળ વધેલી રૂકસારના પગ ત્યાં જ થીજી ગયા હતા। દ્વેવયુક્તિ ક્રોધિત લાલ આંખો જોડે બારણે ઘસી આવેલ શિવને નિહાળી મોઢામાંથી ભયયુક્ત ચીસ નીકળી આવી હતી, પણ એની ચીસ ઘરની બહાર હવામાં ગુંજી રહેલી અન્ય અનાયક ચીસો વચ્ચે કશે આગોળીને રહી ગઈ હતી। જ્યાં કોઈનું ન હતું, પોતાની જાતને જ બચાવી શકાય તો એ ઘણું, ત્યાં અન્યની જાતની કોઈને ક્યાં પડી હોય? પોતાના સશક્ત ખંભા ઉપર રૂકસારને ઉચકી બારણું હડસેલતો શિવે ભયંકર ક્રૂર રાત્રિને આ બાપ દીકરીના નાનકડા પરિવાર માટે વધુ ભયાવહ બનાવતો બહાર નીકળી ગયો। એકની એક દીકરીની સુરક્ષાની ચિંતામાં મદદની પુકાર કરતો ઘરડો બાપ પણ શિવની પાછળ દોડી નીકળ્યો। સુમસાન રસ્તા પર અડધી ચણાયેલી ઇમારતના સૌથી ઉપરના માળ પર રૂકસાર અને તેની પાછળ દોરાઈ આવેલા એના અબ્બુને છરાની નોક પર બંધી બનાવી સતત 5 દિવસથી ઘેરી રહ્યા હતા। રસ્તા પરથી બે ધર્મના જુદા જુદા પીડાવાનો, હિંસાખોરીનો, ભાંગભંજનો અવાજ ફરીથી હવામાં ગુંજ્યો। રૂકસારની આંખો ભૂતકાળમાંથી વર્તમાનમાં સામે ફરીથી બંધાઈ ચૂકેલા અબ્બુ ઉપરથી આવી ડોકે। મૃતદેહ ઠાકીને ઊંઘમાં સરી પડ્યું હતું। પોતાના પિતાને દયાથી તાકી રહેલ રૂકસારની નજર અચાનક પડખે બેઠા શિવની આંખો જોડે મળી। એકીટસે રૂકસારને તાકી રહેલ શિવને જોતા રૂકસારની આંખોમાં છલોછલ દ્રવ્ય ઉભરાઈ આવ્યો। કોઈ એના હાથ છોડે તો શિવનું ખૂન જ કરી નાખે એવા તિરસ્કાર ભર્યા રૂકસારના હાવભાવથી શિવને કોઈ ફેર પડતો જ ન હોય એ રીતે એની દ્રષ્ટિ રૂકસાર પર અવિરત મંડાયેલી હતી। સામે બેઠા શિવને અને તેની આ વેધક દ્રષ્ટિને એણે આમ જ ઘણીવાર નિહાળી હતી। કોલેજ જતી વખતે, પરત થતી વખતે, ક્યારેક બજારમાં, ક્યારેક સહેલીણીઓ જોડે ફરવા ગઈ હોય તો એ સ્થળે રૂકસારનો પીછો કરવો, એને એકીટસે નિહાળ્યા કરવું। કેટલી ચીડ હતી રૂકસારને એના આવા ગુંડાગર્દી ભર્યા અંદાજથી। ઘરથી થોડે દૂર એક ગરાજમાં મિકેનિકનું કામ કરતા શિવ અંગે રૂકસારને બહુ જાણકારી તો નહોતી, હા, પણ મિત્રો જોડે રખડતો રહેતો શિવ અનાથ હતો।
એટલું એ જરૂર જાણતી હતી. આખો દિવસ મિકેનિક તરીકે કામ કરવું અને વધારાનો સમય મિત્રમંડળનો નેતા બની ભટક્યા કરવું અને રૂકસારનો પીછો કરવો. વિસ્તારની દરેક લડાઈઓ અને મારપીટમાં શિવની સંડોવણી અચૂક રહેતી. પોલીસ સ્ટેશનના ચક્કર તો એ રીતે લઈ આવતો જાણે સગાને મળીને આવ્યો હોય. દર મહિનાની વોન્ટેડની લિસ્ટમાં એકવાર તો શિવનું નામ અચૂક નીકળતું. પોતાના મારપીટવાળા સ્વભાવથી વિસ્તારમાં શિવની ખાસકી એવી ધાક હતી, પણ રૂકસાર પર આ ધાકની કોઈ અસર ઉપજતી નહીં. એકવાર સીધી જ પોલીસ સ્ટેશન શિવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પણ પહોંચી ગઈ હતી, પરંતુ કોઈને ફક્ત દૂરથી નિહાળવું એ કોઈ ગુનો ન કહેવાય. કદી શિવ એની નજીક આવ્યો ન હતો, ન કદી એને સ્પર્શ્યો હતો, ન કદી એક શબ્દ એની આગળ ઉચ્ચાર્યો હતો, ન તો કદી કોઈ છેડછાડ કરી હતી. પોતાની ચાલાક સતર્કતાથી જે રીતે એ સાપ બચી ગયો હતો એ વિચારતા જ રૂકસારની શિવ તરફની નફરત વધુ ઘેરી બની ગઈ હતી. પરંતુ એટલી ઘેરી તો નહોતી જ બની હતી. થાકેલી મૌન આંખો જાણે ચીખીને કહી રહી હતી, હિંમત હોય તો જ મારા શરીર નજીક આવજે. જે પુરુષ માટે સ્ત્રી મનુષ્ય નહીં, ફક્ત એક શરીર હોય, એ પુરુષ મનુષ્ય નહીં, હેવાન. પોતાની સામે બેઠા હેવાનની આંખોમાં ધૂતકાર અને જિલ્લતની નજર છોડી રહેલી રૂકસારની આંખો ક્યારે મીચાઈ ગઈ એની એને જાણ પણ ન થઈ. પોલીસની ગાડીના સાયરનથી રૂકસારની મીચાયેલી આંખો જાગૃત થઈ. ઇમારતની અર્ધ ખુલ્લી છત પરથી પ્રકાશના કિરણો આંખોને સ્પર્શી રહ્યા. કિરણોના પ્રકાશથી અંજાયેલી આંખો પર બંને હાથ અનાયાસે આવી પડ્યા. આંખોને હાથનો સ્પર્શ અનુભવાયો કે ઝબકીને રૂકસાર ઊંઘ ખંખેરી સતર્કતાથી ઊભી થઈ. પોતાના છૂટી ગયેલા હાથોને મોઢામાંથી કાપડનો ડૂચો પડખે નિહાળી અચરજથી એની આંખો ઇમારતની ચારે દિશામાં ફરી રહી. શિવનું કશી નામો નિશાન ન હતું. ત્યારેથી ઊભી થયેલું રૂકસાનું શરીર ઇમારતથી નીચે તરફ દ્રષ્ટિ ફેંકી રહ્યું હતું. પોતાના ઘર હિજારતથી પહોંચેલ રૂકસાર મનોમન ખુદાનો શુક્ર મનાવી રહી હતી. વૃદ્ધ પિતા શારીરિક અને માનસિક થાકથી માંદગીમાં ભટકાયા. ફક્ત આ બાપ દીકરી નહીં જ, વિસ્તારનું દરેક ઘર જાણે માનસિકપણે કોમામાં સરી પડ્યું હતું. દરેક મનના ખૂણામાં એક જ વાત ઘર કરી ગઈ હતી, કોઈ કોઈનું નથી. માનવતા પરથી વિશ્વાસ ઉઠી ચૂક્યો હતો. માનવીએ ફક્ત એકબીજાની ઇમારતોને નહીં, એકબીજાની આત્માને પણ સળગાવી હતી. વિશ્વાસ સૂન ખાઈ બેઠો હતો. અસ્તિત્વ ખૂબ જ સસ્તું બની પડ્યું હતું. નુકસાન બંને પક્ષનું થયું હતું. પરિવારજનો બંને પક્ષોએ ગુમાવ્યા હતા. લોહી બંને પક્ષોનું વહ્યું હતું. કોઈ જીત્યું ન હતું, બંને પક્ષ હાર્યા હતા. આ હાર જોડે પોતાના જ વિસ્તારમાં, પોતાના જ રહેઠાણમાં એકબીજાથી સહેમીને લપાયા હતા. સમય દરેક ઘાને રૂઝવે છે. સમય જેવું કોઈ મલહમ નહીં. સમય જોડે ઘા રૂઝાતા ગયા અને ધીરે ધીરે જીવન ફરીથી પાટે ચડી ગયું. રૂકસારના અબ્બાની તબિયત પણ સુધરી અને નોકરી પર પણ ફરી જોડાઈ ગયા. રૂકસાર પણ કોલેજના અભ્યાસમાં પરોવાઈ ગઈ. આખો વિસ્તાર પહેલાં જેવો જ પ્રવૃત્તિમય અને શાંત બની ગયો હતો. ક્યારેક અડધી રાત્રિએ એ ચોકીને ઉઠી જતી. હજુ પણ પેલા દોરડાનો સ્પર્શ કાંડામાં અનુભવાતો. મોઢામાં રાખાયેલ કપડનો અનુભવ હજી એના શ્વાસને થંભાવી દેતો. કોલેજની નીકળતી વખતે ચાર દિશામાં આંખો ફરતી રહેતી. ઘરથી બહાર પગ મૂકતા શરીર અંદરો અંદર ધ્રુજતું હતું. માનવી સમુદ્રમાં લાંબો સમય રહે અને પછી બહાર નીકળે, છતાં અમુક સમય સુધી હજુ સમુદ્રમાં જ હોય એવો માનસિક અનુભવ થતો રહે. વિકટ કે દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થતા માનવી પણ સમાન મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિનો અનુભવ કરતા હોય છે. હજી પણ એ પરિસ્થિતિમાં જકડાયા હોય એવો સખત માનસિક અનુભવ. કોમી રણખામોમાંથી બહાર નીકળતા છતાં ટેલિફોનિક કે સમાચાર પત્રમાં કેટલા દિવસો સુધી એ જ ઘટનાઓ અને એ જ બનાવો પુનરાવર્તિત થતા રહ્યા. રજાના દિવસે આખા અઠવાડિયાના સમાચાર પત્રો ભેગા કરી વાંચવા ટેવાયેલ રૂકસાર એક એક સમાચાર ધ્યાનથી વાંચી રહી હતી. એ 5 રાત્રિઓ દરમિયાન ઘટેલી તમામ ઘટનાઓ વાંચતા શરીરના રૂવાડા ઊભા થઈ ગયા. આંખો ભેજવાળી બની ગઈ. ધર્મોના યુદ્ધ માટે સ્ત્રીનો બળાત્કાર. આ બળાત્કાર બંને પક્ષથી સ્ત્રીઓ જોડાઈ થયા હતા. રૂકસારનું સ્ત્રી હૃદય ચીખીને પૂછી રહ્યું હતું, કયો ધર્મ પોતાની સુરક્ષા માટે સ્ત્રીની આબરૂ લેવાની ઇજાજત આપે છે? ક્યાં ધર્મગ્રંથમાં ધર્મની આબરૂ રાખવા, નિર્દોષ સ્ત્રીની આબરૂ લેવાની પરવાનગી અપાય છે? સ્ત્રી તો દરેક ધર્મમાં ફક્ત ને ફક્ત માનની અધિકારી છે. જે સ્ત્રીને દેવી કંઈ પૂછતી હોય, જેના પગ તળિયે જન્નતની બરકત અપાઈ હોય, તેને બે આબરૂ કરી ધર્મની રક્ષા કઈ રીતે થાય? પોતાના સ્વાર્થ ખાતર ધર્મની આડ લેતા નપુંસક માનવીનું કોઈ પણ ધર્મના સ્થાન જ નથી. તિરસ્કારથી ભરપૂર મનોભાવ જોડે કરું સમાચાર પાત્ર ભોંય પર પટકી દીધા. સમાચાર પત્રોના વચ્ચે અચાનક જાણે શિવનો ચહેરો ઉપસી આવ્યો. બળાત્કાર શબ્દ જોડે શિવના વિચારો સંકળાઈ ગયા. રૂકસારનો ચહેરો તણાયો અને શરીર થોડું ઢીલું પડ્યું. શિવની નજર સામે વિતાવેલા 5 દિવસો પછી એક આંખ સામે ઊભા થઈ ગયા. શરીર વિચિત્ર રીતે વ્યાકુળ થઈ ઉઠ્યું. પલંગ પરથી સફાળી ઊભી થઈ. રૂકસાર આખા ઓરડાના ચક્કર કાપવા લાગી. મૂંઝવણથી ઘેરાયેલા
ઊંચા જોડે શરીર ફરીથી પલંગ પર પડછાયું. મગજમાં વિચારની ગતિ બમણી થઈ ઉઠી હતી. જો શિવને મારી જોડે કંઈ અયોગ્ય કરવું હોત તો એ સહેલાઈથી કરી શક્યો હોત, પણ એ તો મોઢા ઉપર હાથ ફેરવી વિચારોને વ્યવસ્થિત ગોઠવતી હોય એમ રૂકસાર મનોમન પોતાના વિચારને આખરી સ્પર્શ આપી રહી. એનો અર્થ એ થયો કે 5 રાત્રિ સુધી શિવ મારી સતત સુરક્ષા કરતો રહ્યો. એણે જે સીધું કહ્યું કે હું એનો વિશ્વાસ રાખી કદી એની જોડે જવા તૈયાર ન થાય, એટલે તો શિવ ફક્ત એક જ શબ્દમાં પોતાની પૂછપરછ સમેટી ઊભી. રૂકસાર કોઈ અશુભ ઉત્તર ન મળે એ માટે મનોમન ધ્રુજી પણ રહી હતી અને ખુદા પાસે દુઆ પણ માંગી રહી હતી. એ તો ગયો મુંબઈ. શિવ સલામત હતો એની ખુશી મનમાં ઉભરાઈ આવી, સાથે જ ઘણો દૂર જતો રહ્યો એની વેદના પણ મનમાં વ્યાપી ગઈ. મુંબઈ ફરીથી રૂકસારે એક જ શબ્દમાં પોતાના પ્રશ્નને આવરી લીધો. નિરાશાયુક્ત ઉત્તર સામેથી પરત મળ્યો. ફક્ત એટલું જ કહેતો ગયો કે કોઈની આંખોમાં ઇજ્જત બનાવવી છે, જીવન સુધારવું છે, કોઈને લાયક બનવું છે, પણ હા, આ કોઈ કોણ એ કોણ જાણતું નથી. ઘરે પરત થઈ રહેલી રૂકસારના ચહેરા પર ખુશી અને પ્રેમની લહેર છવાઈ ગઈ. એ કોઈ કોણ હતું એ રૂકસાર સારી પેઠે જાણતી હતી. કોઈ સાંભળી ન જાય એવા મંદ સ્વરમાં એ ધીરેથી બોલી પડી, હું રાહ જોઈશ, પ્રેમ છું, લોહી સમો સર્વમાં એક.